ડભોઈ તાલુકામાં ખેતીની સિઝન જામી છે ત્યારે ખેડૂતોને પાયાની જરૂરિયાત ગણાતા ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈમાં બે ડેપો હોવા છતાં પણ ખાતરના વિતરણમાં ગેરવહીવટ અને અછતને કારણે ખેડૂતો સવારથી સાંજ સુધી લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। ડભોઈ તાલુકામાં ખેતી સિઝન દરમિયાન ખાતર માટે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। બે ડેપો હોવા છતાં પૂરતા જથ્થા સર્વર ખામી અને બાયોમેટ્રિક સમસ્યાને કારણે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। ટોકન પ્રથા ન હોવાના કારણે ઘણા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડે છે। કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ હવે ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। ખેડૂતો તાત્કાલિક પુરવઠો વધારવા અને પારદર્શક વિતરણ માટે ટોકન પ્રથા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। જય માતાજી। ગામ પુરાથી આવ્યો છું ખાતર લેવા માટે। આગળ ડેપોમાં જઈને આવ્યો તો ડેપોમાં અમે કલાક ઊભા, પછી બહાર નીકળીને પેલા સાહેબ એવું કીધું કે ભાઈ ખાતર વિતરણ થઈ ગયું, એટલે તમારે હવે ખાતર પેલી ભાગોળે મળે છે, એટલે અમે અહીંયા આવ્યા। હવે અહીંયા આગળ ઘણી ભીડ છે। અને બીજું ખાસ જણાવવાનું કે અમે આધાર કાર્ડ લઈને આવ્યા છે। આધાર કાર્ડનો કોઈનો અંગૂઠો આવતો નથી ખેડૂત ભાઈઓનો, તો અંગૂઠા માટે એવું કહે છે કે હવે તમને ખાતર નહીં મળે। તો ભાઈ આધાર કાર્ડ છે, પુરાવો પૂરો છે, અંગૂઠો ના આવે તો આપી દો ને। તો આવા નવા કાયદા બનાવો છો, અમે ખેડૂતો પરેશાન થઈએ છીએ। સવારના આવ્યા છે, હવે એક ગાડી ભીડ મોટી છે, બરાબર। તો ખેડૂતોને ભાવ, અને બીજું કે 50 કિલોની ભરતી યુરિયાની હતી તો 45 કિલો કરી દીધું, અને ભાવ પૂરો અમારા ખેડૂતોને હાલવાનો। અને અમારા અનાજ કપાસનો કશો ભાવ આવતો નથી, અત્યારે ડોંગેરોનો ભાવ ના આવ્યો। ગામડી કનેડાનો સરપંચ છું મેં, બારિયા તુલસીદાસ રણછોડભાઈ। મારે તો એક જ આ લોકોને કહેવું છે કે તમે લાઈન પડે છે તો બે ગુણ જે આવે એના માટે તમે 2 ગુણને ટોકન નંબર આપી દો। અત્યારે છોકરાના માટે ઉતરણ ચાલે, મારી આગળ 45 જણ છે, અમે લાઈનમાં ઉભો પછી મારા ભાગ ખાતરના એનો કોઈ મતલબ જ નથી। મારે તો એક જ કહેવું, બધાને ટોકન નંબર આપો, જે ભાગ આવે છે ના, જેના માટે જેને પ્રિન્ટ ના આવતો એ આધાર કાર્ડ એને ખાતર નથી આપવાનું। મેં તો એક જ ખેડૂતો છે, બરાબર, એ કે લાઈનમાં ઉભા કે વેચવા માટે તો કે લેવા નથી આવ્યા હોય, બરાબર, એને પ્રિન્ટની આધાર કાર્ડની કોઈ જરૂર જ ના હોય। આ બધું ખોટું ચાલી રહ્યું છે। એટલે મારે તો એક જ કહેવું છે કે ખાતરની ગુણ 2 પણ આપી દો ખેડૂતોને, એના માટે ફાળવી નાખો। તમે 45, તમે 400 ગુણનું સ્ટોક છે તો તમે 400 ગુણ્યા 45 મારીને એ પ્રમાણે એના લોકોને ટોકન નંબર આપી દો। પછી કહી દો ટોકન આપણને નંબર નહીં આપે એને લોકોને ખાતર નથી આપવાનું। મેં તો કહ્યું મારો 9મો નંબર છે, આગળ 8મો નંબર વાળો હોય, 9મો નંબર મેં ના આધાર સ્થળ પર હોય તો પછી મને પરિવાર નહીં આપવાનું, ભલે મેં ના હોય સ્થળ પર તોય। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।